મારે સોનલ વહુને હું કેવું આવે કેટલી વાર કેવું કઈ ખબર જ નથી પડતી. ખેતરમાં કામ આલે એટલા મૂલી આવે તોય વેલું ઉઠવાની ન ખબર પડે કે આપણે 5 દી વેલા ઉઠી જાય. આ નહીં તો આ તો મૂલી નાલે કોઈ ઘરનું હોય તો ન હાલે. એક જણાનું કામે થાય ને ધ્યાને રહે, બે કામ થાય ભેગા. આ તો હું હતી ત્યાં તો સવારે 5 વાગ્યામાં ઉઠીને 6 થાય તો ખેતરમાં પૂગી જવા છે. મૂલી નો આવ્યા તે ઉથલ મારી લઉં ને આને કઈ નથી પડી. મને મૂલીનું કેવું હોય ઘરના કોઈ હોય તો કરે ધ્યાન દે ને પીની મેળાએ જાય ધના ધન. બીજું હું અટાણે મૂલના ભાવ હાંભળા એક દી શિયાળાનો દી ટૂંકોથી તરત હાંસ પડી જાય ને મૂલ 700 રૂપિયા ને ભેગું બપોરે રોટલાય ઢીબીને દેવાના. પણ આ ઉઠવામાં સમજતી જ નથી. હું બેઠા રોટલા તો કરી દઉં પણ આ જાય તો ને વેલી ઉઠીને ખેતરવે. એ સોનલવો 8 વાગ્યા 8 જરી ઘડિયાળમાં તો જોવામ નીકળો હવે નીકળો. આમાં મેં જે તમને કઈ કીધું એ ઉઠ તું નીંદરમાંથી ઉઠ હવે તો જાય તું. હવાર થઈ ગયું હવાર. વા ખેતરમાં મૂલીની રિક્ષા કઈયાની પૂગી ગઈ પણ તને ખબર નથી પડતી કે કલાક વેલા જાય. મમ્મીજી હું તમે પણ હવાર મે ઉઠ્યા ભેગા ટક ચાલુ. કાલે ખબર છે ને 8 વાગે ખેતરથી આવી હતી કેવી થાકી ગઈ હતી. જમી બમી લીધું વાસણ કરી લીધા તો 11 થઈ ગયા. તો અમે થાક્યા ન હોય. હમણાં જ જાવ હવે. આજે થોડુંક મોડું થઈ ગયું એમાં તો તમે રાડ કરો. હા નહીં તો એ હું રાડ નત કરતી પણ બેબી હોય હવે વેલું ઉઠી જવાય તો આપણે કામનું કામ થઈ જાય. મૂલ ઓસા દેવા બે ને તું નાઈ આવીને જા ખેતર. મમ્મીજી 10 દી થા હું રોજ વેલી ઉઠીને વઈ જાઉં. તમને ખબર છે ને 10 દી થા એવું કામ કરું. હાઈ જાય હું મોડી આવું આવીને ભેહું દઉં રાંધું બાંધું બધુંય કરું. તો આજ એક દી મોડું થઈ ગયું તો તમે બરાડા નાખો. હા એ બરાડા નાખવાની વાત નથી સોનલ. આ તો આપણે ઘરના ગયા ન હોય ને તો ઓલા મૂલી કઈ કરે ની ઈના જેવું કરીને વયા જાય તો થોડુંક વેલા જાય ને તો હારું. બીજું હું આપણે તો આખું મૂલ દેવું ને તો આપણે તો વસૂલ કરવા ને. 10 દીમાં કામ પત્તું હોય તો એના 12 થી 13 દી કરે. યા એ હારું તું નાઈ જા ને રોટલા અને શાક ને બધું બનાવીને હું લઈને આવી. તું વેલી વઈ જાય છે. એ હા મમ્મીજી જામ હમણાં જો. અમારા ઓલામાં તો ક્યાં કઈ હતા. અટાણે તો ખેતર જાવું હોય તો આગળ સાધન કોકનું મળી જાય તો બેહી જાય તો તરત પૂગી જાય 10 મિનિટમાં. ને અમારા તાણે હાલીને મરી જતા. પાણી હાથમાં લઈ જવાનું ને કેવે લઈ જાવું. સાયકલું થોડીયું હતું કઈ. ને માથે એટલા જણાના રોટલા શાક સાયહું શાખાંડું દૂધું પાણી બધુંય લઈને જાવું પડતું હાલીને. ને ઘેર વળી થોડી પેલાની જેમ કઈ સાઈ ગયો મોટરું નહોતું તે આ સાપ પાડીને તરત 5 મિનિટમાં સાઈ થઈ ગઈ. હાથે ફેરવીને માખણ કાઢતા. ને પેલાના માણસના ખોરાકુ તો કેવાય કામ કરતા હોય તો એક રોટલો તો આટીએ ઈનો આવે. અઢી ત્રણ રોટલા જોઈએ તો એટલા એક માણસને 2.5-3 રોટલા બધું ઘડીને હવારમી જવાનું ને શિયાકુએ નાખવા તો ખરી ને. ને અટાણન બાયુને તો કેવી મજા નો હાલવું પડે નો સાઈ કરવી પડે બધી મજા છે તોય કઈ ધ્યાન ન દેવું બાપા. એ જો મમ્મીજી નાઈ ધોઈનું તૈયાર થઈ ગઈ. હવે મારું મૂડ હારું થઈ ગયું. હવે હું જાઉં. તમારે સા પીવો તો બનાવીને પીવડાવી દઉં. હા સોનલ હાસી વાત છે. સા કન્ની બે પી લીએ ને તું સા પીને જા. એ સા ઝટ બનાવી જો પછી મોડું થાય ને તું ન્યા ખેતર વે બધે મૂલીનું ધ્યાન રાખજે. રોટલાના ટાઈમે હું રોટલા લઈને પૂગી જાય ઉપાડી કરતી નહીં. એ હારું તો હું સા લઈ આવું. હો સોનલ આમ તો સે કામ થયો કામ હારું કરે પણ કઈક બિસાડી થાકી જાય તી ઓલું થઈ જાય. પણ મારે એવી આદત છે ને બોલ્યા વિના મારાથી રહેવાય નહીં. એ લો મમ્મીજી સા પી લઉં પણ આ આખો કપ કાસાનો ભરીને આવી હું થોડો એટલો પી. હવે પી લઉં ની મમ્મી ટાઈટ છે ને. હારું તું કેતી હોય તો દેની પી જાઉં. બીજું હું પણ સોનલ તે સા નો પીધો. એ હું પી લીધો મમ્મીજી મેં તો. સોનલ સા તો બહુ હારો બનાવ્યો પણ જા હવે તું જા મારી દીકરી મોડું થાય જટ જા વાતુડી થાતી. એ હું જાઉં હો મમ્મીજી તમે આવજો ટાઈમે. હા જાની તું હવે. હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.